હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું રાજાપુરી કેરીનું ગળ્યું અથાણું, જેને આપણે ગોળ કેરીનું અથાણું પણ કહીએ છીએ. આ અથાણું મારું સૌથી ફેવરેટ અથાણું છે. હું 5-6 પ્રકારના અથાણા બનાવતી હોઉં છું દર વર્ષે, પણ 5-6 પ્રકારના અથાણામાં આ અથાણું મારું સૌથી વધારે ફેવરેટ છે. તો ગોળ કેરીનું આ અથાણું હું ઘરે જ મસાલો તૈયાર કરી અને બનાવવાની છું. તો મિત્રો, રેસીપીનો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે પણ આ રીતે ટ્રાય કરજો, તો બજાર કરતાં સસ્તું અને સારું એવું અથાણું તમારું બનીને રેડી થશે. તો આ ગોળ કેરીનું અથાણું છે તે હું 2 કિલો કેરીનું બનાવી રહી છું. તો મેં એ રીતે માપ લીધું છે. તમારે જો કેરી વધારે કે ઓછી હોય તો તમે એ રીતે માપને એડજસ્ટ કરી શકો છો. તો શરૂ કરીએ. ગોળ કેરીનું અથાણું બનાવવા માટે હું માર્કેટમાંથી આ રીતે 2 કિલો કેરી ટુકડા કરી અને લઈ આવી છું. તો મારી પાસે કેરી કાપવાનું સાધન નહોતું અને મને કાપતા પણ ન ફાવે, તો હું માર્કેટમાંથી જ કપાવીને લાવી છું. તો થોડા એવા ટુકડા મોટા કર્યા છે, તો હું મારી રીતે ટુકડાને એડજસ્ટ કરી રહી છું. જો તમને આ રીતના મોટા ટુકડા પસંદ હોય તો તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી. અને માર્કેટમાં જે કેરી કાપીને આપતા હોય છે તેમાં ગોટલી, ડીટાનો ભાગ બધું જ એમ જ હોય છે. તો હું થોડી કેરીને ક્લીન કરી રહી છું આ રીતે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ગોટલીનો ભાગ પણ અથાણામાં જવા દેતા હોય છે, પરંતુ મને નથી પસંદ, તો હું કાઢી રહી છું. અને ટુકડાની સાઈઝ છે તે થોડી મારા હિસાબે નાની કરી રહી છું. આ રીતે મેં બધી જ કેરીને ગોટલી, ટીકાનો ભાગ બધું જ કાઢીને ટુકડા નાના કરી અને 4 વાર પાણીમાં સારી રીતે ધોઈ લીધી છે. અને ધોઈ અને પંખા નીચે અડધો કલાક જેવી સૂકવી દીધી હતી, એટલે પાણીનો ભાગ છે તે સાવ નીકળી ગયો છે. અને ધોઈને સૂકવેલી કેરીને આપણે હવે એક મોટા વાસણમાં લઈ લઈશું અને તેમાં આપણે મીઠું અને હળદર કરી લઈશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલી હળદર ઉમેરી છે. અને કેરીને આપણે સારી રીતે મીઠા હળદરમાં મિક્સ કરી લેવાની છે. તો આ પ્રોસેસ કરવાથી જે કેરીની ખટાશ હશે તે નીકળી જશે અને અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો આપણે ગળ્યું અથાણું બનાવવા જઈ રહ્યા છીએ, તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો મીઠું હળદર કરેલા ટુકડાને મેં 12 કલાક જેવું રહેવા દીધું છે. અને 12 કલાક પછી આપણે આ રીતે કાણાવાળા વાસણમાં લઈ તો કેરીના ટુકડા અને કોટનમાં આપણે સૂકવી દેવાના છે 6 કલાક જેવું. તો અહીંયા મેં સવારે 6 વાગે ટુકડા સૂકવ્યા હતા, તો મેં 12 વાગે અથાણાનો મસાલો કરી અને અથાણું મિક્સ કરી દીધું છે. તો 6 કલાકમાં ટુકડા અથાણું બનાવવા લાયક એકદમ મોઇસ્ચર ઉડીને થઈ ગયા છે. તો આ રીતે આપણે એક ટુકડાને સ્પ્રેડ કરી અને સૂકવી લઈશું. તો મિત્રો, ધ્યાન રાખવાનું કે આ ટુકડાને આપણે તડકામાં સૂકવવાના નથી, ઘરમાં જ સૂકવીશું. તો અહીંયા મેં ઘરમાં જ સૂકવ્યા છે, બાલ્કનીની બાજુમાં. તો સરસ એવું લાઇટ આવી રહ્યું છે અને ફ્રેશ એર પણ આવી રહી છે. તો ટુકડા છે તે સારી રીતે સુકાઈ ગયા છે. અને 6 કલાક પછી આપણો જે કેરીના ટુકડા છે તે અથાણું બનાવવા માટે તૈયાર છે. તો આપણે ગળ્યા અથાણાનો મસાલો રેડી કરી લઈશું. તો ગળ્યા અથાણાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે, સાથે 300 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. રાઈ અને મેથીના કુરિયાને મેં મિક્સર જારમાં અધકચરા વાટી લીધા હતા અને ડ્રાય રોસ્ટ કરી લીધા હતા. સાથે 100 ગ્રામ જેટલી અધકચરી વાટેલી વરિયાળી લઈ લીધી છે અને 3 મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી લીધી છે. સાથે 8 થી 10 તજના ટુકડા ઉમેરવાના છે. 2 મોટી ચમચી જેટલા મરી ઉમેરીશું અને 10 થી 12 નંગ આપણે લવિંગ ઉમેરવાના છે. તો આપણે ગળ્યું અથાણું બનાવી રહ્યા છીએ, તો આ બધા જ મસાલા ઉમેરવા ખૂબ જ જરૂરી છે. સાથે આપણે 5 થી 6 ચમચી જેટલું એટલે કે 100 ગ્રામ જેટલું મીઠું ઉમેરી લઈશું. તો
મીઠું આપણે થોડું આગળ પડતું જ રાખવાનું છે, કારણ કે મીઠું છે જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને અથાણાને બગડવા દેતું નથી લાંબા સમય સુધી. સાથે 2 મોટી ચમચી જેટલી હળદર ઉમેરી અને 100 ગ્રામ જેટલું ગરમ સરસિયું પાડ્યું છે મેં. તો તમે સરસિયાની જગ્યાએ સિંગ તેલ કે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અથાણા છે તે સરસિયામાં જ સારા લાગતા હોય છે, એટલે મેં અહીંયા સરસિયામાં જ બનાવ્યું છે અને હું બધા જ અથાણા સરસિયામાં જ બનાવું છું. તો હવે આપણે સરસિયા સાથે આ મસાલાને મિક્સ કરી લઈશું અને સરસિયું ઠંડુ પડે એટલે આપણે 200 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું વાપરીશું. જો તમને તીખું પસંદ હોય તો તમે અડધું કાશ્મીરી મરચું અને અડધું આપણે જે રેગ્યુલર મરચું વાપરતા હોઈએ છીએ તે નાખી શકો છો. પરંતુ કાશ્મીરી મરચું નાખવાથી અથાણાનો કલર છે તે ખૂબ જ સારો આવશે અને ખાવામાં સહેજ પણ તીખું નહીં થાય. તો સરસિયામાં બનાવી રહ્યા છીએ એટલે સરસિયાની જે તીખાશ છે તે આવી જશે, એટલે આપણે તીખું કરવાની જરૂર નથી. તો બધું જ મિક્સ થઈ ગયું છે અને અહીંયા હું 1 કિલો જેટલો ગોળ વાપરી રહી છું. તો મિત્રો 2 કિલો કેરી સામે મેં 1 કિલો ગોળ લીધો છે. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે 1.5 કિલો ગોળ અથવા તો જેટલી કેરી તેટલો ગોળ પણ લઈ શકો છો, પરંતુ મને બહુ વધારે ગળ્યું પસંદ નથી, તો હું 2 કિલો કેરીની સામે 1 જ કિલો ગોળ લઈ રહી છું. તો આપણો આ ગળ્યા અથાણાનો મસાલો છે તે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં કેરીના ટુકડા ઉમેરી લઈશું અને કેરીના ટુકડાને આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી લેવાના છે. તો મિત્રો આપણે જ્યારે મસાલો રેડી કરીએ છીએ ત્યારે વાસણ મોટું જ રાખવાનું છે, જેથી કરીને મસાલો અને કેરીના ટુકડા બધું જ આપણે તેમાં મિક્સ કરી શકીએ છીએ. અને જો મિત્રો તમારે આ રીતે ઘરે મસાલો ન બનાવવો હોય તો તમે માર્કેટમાં જે તૈયાર મસાલો મળે છે તે લાવી શકો છો અને તેમાં ગોળ ઉમેરી અને ગળ્યું અથાણું બનાવી શકો છો. તો અહીં અમે બધા જ અથાણા ઘરે મસાલો બનાવી અને બનાવ્યા છે, તો ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે અને આપણે ઘરે જ્યારે બનાવતા હોઈએ છીએ તો તે હેલ્ધી તો બને જ છે. તો આ રીતે ટુકડા અને મસાલો મેં મિક્સ કરી લીધો છે અને હવે આપણે તેને 8 થી 10 કલાક જેવું રહેવા દઈશું અને 8 થી 10 કલાક પછી આ રીતે પ્લાસ્ટિકની મોટી બરણીમાં ભરી લઈશું. જો તમારી પાસે કાચની બરણી હોય તો તમે કાચમાં પણ ભરી શકો છો, પણ હું અહીંયા પ્લાસ્ટિકની વાપરી રહી છું. તો બધું જ અથાણું આપણે બરણીમાં એડ કરી દઈશું અને બરણીમાં અથાણું એડ કર્યા પછી આપણે ગરમ કરી અને ઠંડુ પાડેલું સરસિયું ઉમેરવાનું છે. તો મેં 4-5 કલાક પહેલા જ સરસિયું ગરમ કરી દીધું હતું. તો જ્યારે મેં આ મસાલા સાથે કેરીને મિક્સ કરી અને મૂક્યું ત્યારે જ મેં સરસિયું ગરમ કરી દીધું હતું, એટલે સરસિયું એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ કેરીના મસાલા સાથેના ટુકડા બરણીમાં ભરી બધા જ અને જે ઠંડુ થઈ ગયેલું સરસિયું છે તે અંદર ઉમેરી લઈશું અને આ જે અથાણું છે તે આપણું ખૂબ જ ટેસ્ટી એવું બનીને રેડી થયું છે. અને સરસિયું ઉમેર્યા બાદ આપણે રોજ અથાણાને દિવસમાં એકવાર ફેરવીશું 3 થી 4 દિવસ સુધી, એટલે ગોળ છે તે સારી રીતે ઓગળી જાય અને અથાણું એકદમ ટેસ્ટી એવું બની જાય. તો 2 થી 3 વાર આપણે અથાણાને ફેરવવું પડશે. તો આ રીતે બધું જ અથાણું મેં ભરી લીધું છે અને આ રીતે આપણે ચમચાની મદદથી અથાણાને પ્રેસ કરી લઈશું, એટલે જે હવાનો ભાગ હશે બરણીમાં તે નીકળી જશે અને સરસિયું છે તે સારી રીતે અથાણામાં મિક્સ થઈ જશે. તો આ રીતે આપણે બધું જ અથાણું ભર્યા બાદ આપણે જે ગરમ કરી અને ઠંડુ પાડેલું સરસિયું છે તે ઉમેરી લઈશું. અહીંયા મેં 1 લીટર સરસિયું ગરમ કરી રાખ્યું હતું, તો તે બધું જ ઉમેરી દીધું છે, કારણ કે જે રાઈ મેથીના કુરિયા છે તેમાં સરસિયું થોડું ચૂસાશે અને અથાણામાં આપણે તેલ છે અથવા તો સરસિયું છે તે ઉપર સુધી રાખવાનું હોય છે, એટલે અહીંયા મેં ભરી દીધું છે. તો આપણું આ અથાણું 2 થી 3 દિવસ પછી ખાવા માટે રેડી થઈ જશે. તો મિત્રો રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો
અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો મિત્રો, ચટપટું અને ટેસ્ટી એવું ગોળ કેરીનું ગળ્યું અથાણું બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.